અમદાવાદના સાણંદ શાંતિપુરા સર્કલ આનંદનગર તથા ઘાટલોડિયા વિસ્તારમાંથી BMW i20 તથા બલેનો જેવી વૈભવી ગાડીની ચોરી કરનાર ગેંગ ઝડપાયો છે। આ મામલે પોલીસે તપાસ કરી સીસીટીવી આધારે 3 આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી ગેરેજમાં ગ્લાસ ફિટ કરવાનું કામકાજ કરતો હોવાથી તમામ બાબતોથી વાકેફ હોવાથી તેણે ધોરાજી ઉપલેટાથી ટોળકીને બોલાવી ચોરીને અંજામ આપ્યો હતો। ગાડી ચોરી કરવા માટે પ્લાનિંગ કરી આ ગાડીઓની ચોરી કરી હતી। ત્યારે પોલીસે સરખેજ, આનંદનગર અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ગુનાના ભેદ ઉકેલી 4 ગાડીઓ મળી 22.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એવું છે કે જોન 7 LCB છે, એના ચૌધરી સાહેબ PSI છે અને એમનો સ્ટાફ છે। એમને હકીકત મળી હતી કે SJ કોલેજ રોડ ઉપર છે શંકાસ્પદ ગાડી છે અને માણસો છે, એટલે એમણે ત્યાં 3 માણસો મળી આવ્યા। એમાં એક યાશર કરીને છે જે કુરેશી, એ અમદાવાદનો છે, બાકીના 2 છે એ ધોરાજીના છે, એક છે આદિલ ખાન, એક છે સમીર કરીને। આ લોકો LCBના સ્ટાફે એમને પ્રતિયુક્તિથી પૂછપરછ કરી તો એમને શંકા ગઈ। બીજું એની પાસે બીજી એક ગાડી હતી ને બીજી ગાડીની ચાવીઓ પણ હતી, એટલે એમણે પૂછપરછ કરતાં એમને બીજી જગ્યાએ જે ગાડીઓ ચોરીને મૂકેલી હતી એ ગાડીમાં 2 BMW છે, એક i20 છે અને એક બલેનો છે, એમ કરીને 4 ગાડી એમને રિકવર કરી છે। અને પૂછપરછ દરમિયાન એમણે જે આ આરોપીઓ છે એ પૈકીનો મહમદ યાશર કુરેશી છે એ ગાડી રિપેરિંગનું કામ કરે છે, કાચ ફિટ કરવાનું કામ કરે છે, એટલે એને બધી રીતે ખબર છે કે કઈ જગ્યાએ ગાડી જે રિપેરિંગમાં આવે છે એની ચાવી અંદર જ રહેતી હોય છે, એટલે પોતે કોઈપણ ગેરેજનું તાળું તોડી અંદરથી ગાડીની ચાવી મેળવી અને પછી એ લોકો વેચી દેવાના હતા। એમણે વેચવા માટે આ ગાડી ઓલરેડી ધોરાજી બાજુ મોકલેલી હતી, પરંતુ કોઈ કારણસર વેચાણી નહીં અને પછી એ લોકો લાઈન મૂકેલી હતી। જે LCB છે એણે સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો, ઘણી બધી જે CCTV ફૂટેજ છે એ તપાસ્યા, જે એમની પાસે જે ડમ્પ ડેટા હોય છે એનું એનાલિસિસ કર્યું। એ બધી મહેનત કરવાના અંતે છેવટે એમને જે ક્લુ ઉપર આવ્યા અને જે માણસો પર શંકા ગઈ એ પૈકીના મળી આવ્યા હતા, એટલે એમને એ મળી આવેલા છે। એમાં ટોટલી 4 ગાડી અત્યારે એમણે રિકવર કરી છે, જેમાં સરખેજ પોલીસ સ્ટેશનના 2 ગુના ડિટેક્ટ થયા છે, એક આનંદનગરનું થયું છે અને એક ઘાટલોડિયાનું થયું છે। એમાં એવું છે કે જોન